हेलो विद्यार्थी मित्रों, वेलकम टू ऑनलाइन लेक्चर। तो आज આપણે ઝૂલોજી સેમેસ્ટર 3 નો જે આપણે ફ્રોગની એનાટોમી ભણતા હતા, તો એમાં આપણે એના બાહ્ય લક્ષણોનો અભ્યાસ કર્યો, એના પાચન તંત્રનો, અને આજે આપણે એના ધમની તંત્ર વિશે વાત કરવાની છે. ઓકે, દેડકાના ધમની તંત્રની રચના જોવાની છે. તો ધમની તંત્રની રચના જોતા પહેલાં આપણે એના સર્ક્યુલેટરી સિસ્ટમની વાત કરીએ કે કેવા પ્રકારનું એમાં હૃદય જોવા મળે છે અને કેવા પ્રકારનું એમાં રુધિરાભિસરણ તંત્ર કેવું હોય છે. પછી આપણે આગળ એના ધમની તંત્રની વાત કરીએ. ઓકે, તો જે દેડકાનું રુધિરાભિસરણ તંત્ર છે એ કેવું હોય છે? એ ક્લોઝડ હોય છે, એટલે કે બંધ પ્રકારનું હોય છે અને ખૂબ જ ડેવલપ થયેલું હોય છે. અને રુધિરાભિસરણ તંત્રની સાથે સાથે એ લસિકા તંત્ર પણ ધરાવે છે, એટલે કે એનામાં લિમ્ફેટિક સિસ્ટમ પણ જોવા મળે છે. વાસ્ક્યુલર સિસ્ટમની સાથે સાથે શું જોવા મળે છે? લિમ્ફેટિક સિસ્ટમ. તો દેડકામાં બ્લડ વાસ્ક્યુલર સિસ્ટમમાં શું શું હાજર હોય છે, શું શું ઇન્વોલ્વ હોય છે? તો જોઈએ આપણે. હાર્ટ છે, બ્લડ વેસલ્સ છે અને બ્લડ છે. હવે હૃદય છે અને હૃદયની શું છે? બ્લડ વેસલ્સ છે. બ્લડ વેસલમાં આપણે જોઈએ તો શું શું આવે? ધમની છે, શીરા છે. ઓકે, ધમની અને શીરા, એ બધી અલગ અલગ એની બ્લડ વેસલ્સ. અને આપણે ધમની અને શીરાના પણ અલગ અલગ એના ટાઈપ્સ જોઈશું કે કયા કયા પ્રકારની ધમની અને શીરા જોવા મળે છે. અને શું જોવા મળે છે? રુધિર. લિમ્ફેટિક સિસ્ટમમાં જોઈએ તો શું જોવા મળે છે? લસિકા, અને એની પણ લસિકા ગ્રંથિઓ લસિકા વાહિનીઓ હોય છે, જે એની પણ નળીઓ હોય છે, ચેનલ્સ હોય છે એ, અને લિમ્ફ નોડ એટલે કે જે લસિકા ગાંઠો જોવા મળે છે એ પણ. ઓકે, હવે હાર્ટની વાત કરીએ તો એ કેવું છે? મસ્ક્યુલર સ્ટ્રક્ચર છે, એટલે કે સ્નાયુમય હોય છે. અને ક્યાં આવેલું હોય છે? બોડીના અપર ભાગમાં, એટલે કે એની બોડી કેવિટી હોય છે ત્યાં અંદર આવેલું હોય છે, રાઈટ સાઈડ. અને આપણને ખબર છે બધા જ એમ્ફીબિયન કેવું હાર્ટ ધરાવે છે? 3 ચેમ્બર્ડ હાર્ટ, એટલે કે 3 ખંડોનું બનેલું હોય છે. મેમલ્સ અને જે એવ્સ છે એટલે કે બર્ડ્સ છે એ બધા જ 4 ચેમ્બર હાર્ટ ધરાવે છે. આપણે આગળ કમ્પેરેટિવ એનાટોમીમાં ભણીશું કે એમનિયોટ્સ અને એનેમનિયોટ્સ છે એના હૃદયમાં શું શું ઇવોલ્યુશન થયેલું હોય છે, કેટલા કેટલા ચેમ્બર હાર્ટ હોય છે. ઓકે, તો જે એમ્ફીબિયન્સ છે એનું હાર્ટ કેવું હોય છે? 3 ચેમ્બર હાર્ટ હોય છે, એટલે કે 3 ખંડોનું બનેલું હોય છે. એમાં 2 એટ્રિયા હોય છે અને એક શું હોય છે? વેન્ટ્રિકલ. 2 એટ્રિયા એન્ડ 1 વેન્ટ્રિકલ. ઓકે, અને એ હૃદય હોય છે એ શેનાથી કવર્ડ હોય છે? એક મેમ્બ્રેનથી કવર્ડ હોય છે, અને શું કહેવામાં આવે છે? પેરિકાર્ડિયમ. પેરિકાર્ડિયમથી હૃદય હોય છે એ આવૃત હોય છે, જે એને જુદા જુદા ઘર્ષણ શું કહેવાય, આપણે કહીએ તો ઝટકા છે એ બધાથી શું આપે છે? રક્ષણ આપે છે. અને ઘર્ષણ સામે પણ એ પ્રતિરોધક હોય છે. શું? પેરિકાર્ડિયમ એની ફરતે આવેલું હોય છે એ મેમ્બ્રેન. હવે આપણે જોઈએ કે સાઇનસ વેનોસસ આવેલું હોય છે, કે જે રાઇટ એટ્રિયમ હોય એની સાથે શું હોય છે? જોડાયેલું હોય છે. અને જે આ સાઇનસ વેનોસસ છે એ ક્યાંથી બ્લડ કલેક્ટ કરે છે? એ બધી જ વેઇનમાંથી, જે વાના કેવા હોય છે એનાથી બ્લડ કલેક્ટ કરતું હોય છે. હવે વેન્ટ્રિકલની વાત કરીએ તો વેન્ટ્રિકલ કેવું હોય છે? સેક લાઈક, કોથળી જેવું. અને એ કોનસ આર્ટેરિયોસિસ ના ક્યાં આવેલું હોય છે? એના વેન્ટ્રલ સાઈડ ઉપર આવેલું હોય છે. હવે બ્લડ છે એ બધા જ બોડીના પાર્ટ્સ સુધી કોના દ્વારા પહોંચે છે? આર્ટરી દ્વારા, એટલે કે ધમની દ્વારા. અને શીરાઓ દ્વારા બધા જ અંગોથી જે અશુદ્ધ રુધિર હોય છે એ ભેગું કરીને ક્યાં લાવે છે? હૃદયમાં લાવે છે. અને હૃદયમાંથી શુદ્ધ રુધિર હોય છે એ કોણ લઈ જાય છે? ધમનીઓ. અને જુદા જુદા અંગો સુધી પહોંચાડે છે. ઓકે, તો આગળ જોઈએ આપણે. વેઇન છે એ શું કરે છે? બ્લડ કલેક્ટ કરે છે ડિફરન્ટ ઓર્ગનમાંથી. અને જો વેઇન અલગ અલગ જે અંગો હોય ત્યાંથી રુધિર ભેગું કરીને ક્યાં લાવે છે? હૃદયમાં લાવે છે. તો એ સિસ્ટમને કઈ કહેવાય? વેનસ સિસ્ટમ કહેવામાં આવે છે, એટલે કે શીરાતંત્ર.
special venous connection between liver and intestine as well as kidney and lower part of the body are present in a frog. એટલે કે આમાં લીવર, ઇન્ટેસ્ટાઇન અને કિડની એની વચ્ચે પણ આખી જે બીજું તંત્ર જોવા મળે છે કે આપણે એને યકૃત નિવાહિકા તંત્ર કહીએ છીએ, કિડનીનું અને ઇન્ટેસ્ટાઇનનું, કે બધા જ ત્યાં શું મળે છે, ત્યાં રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. શું જોવા મળે છે? રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. ત્યાંથી પણ અલગ અલગ લોઅર પાર્ટ્સમાંથી બ્લડ કલેક્ટ થતું હોય છે. એને આપણે યકૃત નિવાહિકા તંત્ર એટલે કે હિપેટિક પોર્ટલ સિસ્ટમ અને રીનલ પોર્ટલ સિસ્ટમ આપણે બે ભણી ગયા કે મૂત્રપિંડ નિવાહિકા તંત્ર અને હિપેટિક એટલે કે યકૃત નિવાહિકા તંત્ર, જ્યાંથી એના લોઅર બોડી પાર્ટ્સમાંથી બ્લડ કલેક્ટ કરે તો એના બે પ્રકારની પોર્ટલ સિસ્ટમ આવેલી હોય છે અને એની પોર્ટલ વેઇને ધરાવે છે. ઓકે, હવે બ્લડના કમ્પોઝિશનની વાત કરીએ તો જે બ્લડ છે એ શું શું ધરાવે છે? એક તો સેલ્સ હોય છે અને પ્લાઝમા એટલે કે કોષો અને રુધિર રસ હોય છે. રુધિર કોષોમાં આપણે ખબર છે નોર્મલ હ્યુમન જેવું જ બ્લડ હોય છે ફ્રોગમાં, તો એ આરબીસી, ડબલ્યુબીસી અને શું ધરાવે છે? પ્લેટલેટ્સ એટલે કે રક્તકણ, શ્વેતકણ અને જે પ્લેટલેટ્સ હોય છે એટલે કે ત્રાકકણ હોય છે એ ધરાવે છે. હવે આપણે પ્લાઝમાની વાત કરીએ તો પ્લાઝમામાં શું હોય છે? અલગ અલગ ટાઈપ્સના બધા પ્રોટીન પ્રેઝન્ટ હોય છે. આરબીસી કેવું હોય છે? ન્યુક્લિએટેડ હોય છે એટલે કે કોષ કેન્દ્રવાળું હોય છે અને શું ધરાવે છે? રેડ પિગમેન્ટ ધરાવે છે. હિમોગ્લોબિન એનો જે પિગમેન્ટ હોય છે આરબીસીમાં પ્રેઝન્ટ હોય છે. લિમ્ફની વાત કરીએ તો એ આપને ખબર છે બ્લડ કરતાં કેવું હોય છે? અલગ હોય છે, કલરલેસ હોય છે અને એમાં ઘણા બધા પ્રોટીન અને આરબીસી હોય શું હોય છે? એબસેન્ટ હોય છે. તેમાં એટલે એનો કલર કેવું હોય છે? કલરલેસ હોય છે. હવે રુધિરનું કાર્ય શું છે? તો રુધિર છે એ શું કરે છે? એ ન્યુટ્રિયન્ટને કેરી કરે છે, ગેસ એક્સચેન્જનું કામ કરે છે, વોટર છે અલગ અલગ પાર્ટ્સમાં સર્ક્યુલેશન દ્વારા શું કરે છે? પહોંચાડે છે જુદા જુદા ભાગમાં. એ છે એ ન્યુટ્રિયન્ટ છે, ગેસ છે, વોટર છે, એ બધું અલગ અલગ સર્ક્યુલેશન દ્વારા બધી સાઇડ્સમાં પહોંચાડે છે. ઓકે, આપણને ખબર છે હાર્ટ છે એ કેવું છે? મસ્ક્યુલર સ્ટ્રક્ચર ધરાવે છે એટલે એ શું કામ કરે છે? પમ્પિંગનું કામ કરે છે. પમ્પિંગ દ્વારા શરીરના દરેક ભાગ સુધી એ હૃદય પહોંચાડે છે અને ત્યાંથી અશુદ્ધ રુધિર ભેગું કરીને પાછું હૃદયમાં લાવે છે. એટલે આમ જોઈએ તો આ બેવડું પરિવહન તંત્ર જ ધરાવે છે, કારણ કે લોહીને હૃદયમાં 2 વાર પાછું આવે છે. હવે આપણે જોઈએ કે 3 ખંડો છે એ ક્યાં ક્યાં છે? તો આ બંને એટ્રિયમ છે અને આ એક છે એ વેન્ટ્રિકલ છે. ઓકે, વાલ્વની વાત કરીએ તો જે રાઇટ એટ્રિયમ છે અને વેન્ટ્રિકલ છે એની વચ્ચે આ સ્પાઇરલ વાલ આવેલા હોય છે. ઓકે, આ એન્ટિરિયર વાના કેવા કે ત્યાંથી બધું છે બ્લડ કલેક્ટ થઈને ક્યાં આવે છે? હૃદયમાં આવે છે. સાઇનસ વેનોસસ છે. ઓકે, સાઇનો આર્ટ્રિયમ ઓપનિંગ છે આ, અને આ શું છે? એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ પણ લેફ્ટ એટ્રિયમ અને વેન્ટ્રિકલની વચ્ચે આવેલું હોય છે અને આ છે એ પોસ્ટ વાના કહેવા. હવે આપણે મેઇન એના સિસ્ટમની વાત કરવાની છે, એ છે આપણું ધમની તંત્ર. ઓકે, આ તો તમને દેડકામાં કેવા પ્રકારનું હૃદય અને એનું શું શું કાર્ય હોય છે એ વિશે વાત કરી. તો આપણે 2 તંત્ર આવે છે, ધમની તંત્ર અને શિરા તંત્ર. તો આપણા સિલેબસમાં ખાલી ધમની તંત્ર જ ભણવાનું છે. ઓકે, કે જે શુદ્ધ રુધિર છે એ વિવિધ ધમનીઓ દ્વારા શરીરના વિવિધ ભાગોમાં શું કરે છે? શુદ્ધ રુધિર પહોંચાડે છે. ઓકે, તો આ બધી વિવિધ ધમનીઓની આપણે વાત કરીએ કે કઈ કઈ ધમનીઓ પ્રેઝન્ટ હોય છે. ધમનીની વાત કરીએ તો ધમનીઓ છે એ રુધિરને હૃદયથી શું કરે છે? અંગો તરફ લઈ જવાનું કામ કરે છે. ઓકે, હૃદયની જે વક્ષ બાજુ હોય એટલે કે ક્ષેપકના ઉપરના ભાગેથી શું નીકળે છે? ધમની કાંડ નીકળે છે. ધમની કાંડ દ્વારા ઓકે, કોનસ આર્ટેરિયોસસ ધમની કાંડ દ્વારા
ધમની તંત્રની શું થાય છે? શરૂઆત થાય છે. હવે આ ધમની કાંડ છે એ ડાબી અને જમણી એમ બે પશ્વ મહાધમની ધરાવે છે. શું કરે છે? ડાબી અને ધમની. આ છે ડાબી અને જમણી. આ છે ડાબી અને આ છે જમણી. શું કરે છે? એ પશ્વ મહાધમનીમાં વેચાય છે. અને આ પશ્વ મહાધમની હોય ફરી અલગ અલગ ધમની કમાનમાં શું કહી છે? વેચાય છે અલગ અલગ. પેલા જે છે આપણો ધમનીકાંડ એ શું થાય છે? બે ભાગમાં વેચાય છે મહાધમનીમાં. હવે આ મહાધમની છે એ ફરી પાછી 3 ભાગમાં વેચાય છે. એને આપણે શું કહીએ? ધમની કમાનો કહીએ છીએ. ઓકે, હવે આપણે સૌથી પહેલાં વાત કરીએ કેરોટીડ આર્ટરીની. જે આ કેરોટીડ છે, કેરોટીડ આર્ક જે છે એટલે કે ગ્રીવા ધમની કમાન છે એ ફર્ધર 2 પાર્ટમાં વિભાજિત થાય છે. એક બાહ્ય ધમની, બાહ્ય ગ્રીવા ધમની એટલે કે એક્સટર્નલ કેરોટીડ, આ એક્સટર્નલ કેરોટીડ, અને ઇન્ટરનલ કેરોટીડ એટલે કે અંતઃગ્રીવા ધમની. અને એના છેડામાં જો અહીંયા જોઈ શકો છો, અહીંયા એની ફૂલેલી રચના જોવા મળે છે. જો આ ફૂલેલી રચના છે એને શું કહેવાય છે? ગ્રીવા જાલક અથવા એને કેરોટીડ ગ્લેન્ડ પણ કહેવાય છે. હવે એનું ફંક્શન શું હોય છે કે એ મગજને પહોંચતા રુધિરનું જે દબાણ હોય છે ને એનું ઇક્વિલિબ્રિયમ કરે છે અથવા શું કરે છે? એનું નિયમન કરે છે, બેલેન્સ કરે છે એનું. કોણ? આ જે ગ્રીવા જાલક અથવા કેરોટીડ ગ્લેન્ડ છે એ મગજને જે પહોંચતું હોય ને રુધિર, એનું જે પ્રેશર હોય એનું મેન્ટેનન્સ કરે છે. કોણ? કેરોટીડ ગ્લેન્ડ. હવે ઇન્ટરનલ કેરોટીડ એટલે કે અંતઃગ્રીવા ધમનીની વાત કરીએ તો જે અંતઃગ્રીવા ધમની છે એ નેત્ર, કોટર, પછી મુખ ગુહા, મગજ ને બધાઈને શું કરે છે? રુધિર પહોંચાડે છે. ઓકે, અને આપણે બાહ્ય ગ્રીવાની વાત કરીએ એક્સટર્નલ કેરોટીડ. આ એક્સટર્નલ કેરોટીડ છે એ કોને કોને રુધિર પહોંચાડે છે? તો કે જીભ છે, એની આસપાસનું જડબા છે, નીચલું જડબું છે, અને એની આજુબાજુમાં આવેલા સ્નાયુઓને બ્લડ પહોંચાડવાનું કામ કરે છે. કોણ? તો કે બાહ્ય ગ્રીવા ધમની. ઓકે, હવે આપણે આગળ જોઈએ દેહિક કમાન જે છે એની વાત કરીએ. પહેલાં આપણે આ છે દેહિક કમાન. ઓકે, હવે સૌથી મોટી અને વધુ રુધિરનું એટલે કે વધારે જથ્થાનું જો વહન કરતી ધમની કમાન હોય ને તો સિસ્ટેમિક આર્ક છે એટલે કે દેહિક ધમની કમાન છે. આ ધમની કમાનની પૃષ્ઠ બાજુએથી શું નીકળે છે? એક સ્વરતંત્ર ધમની નીકળે છે. આપણે એને એક સ્વરતંત્ર અથવા સ્વરયંત્ર ધમની કહેવાય. જે શું કરે છે? સ્વરયંત્ર આવેલું હોય છે એને રુધિર પહોંચાડે છે એટલે કે એની પાછળના ભાગમાં હોય છે એટલે દેખાતી નથી. હવે આગળ આ પલ્મોક્યુટેનિયસ આર્ક છે કે જે ફેફસાને દિવાલને રુધિર પૂરું પાડે છે. શું કરે છે? આ ફેફસાની દિવાલને રુધિર, પલ્મોક્યુટેનિયસ આર્ક. ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. આ છે ફુફ્ફુસીય ધમની કે જે ફેફસાને રુધિર પૂરું પાડે છે. પછી તેમાંથી અલગ અલગ નીકળી ક્યુટેનિયસ. આ ક્યુટેનિયસ છે એટલે વિવિધ પ્રકારની જે ત્વચા, એમાં કર્ણપલ્લવ છે, નીચલું જડબું છે, કંઠનળી છે અને બીજા ઘણા ભાગો અને બીજી ત્વચા હોય એને અથવા એની દિવાલને શું કરે છે? રુધિર પૂરું પાડે છે. ઓકે, હવે આપણે નીચેના બધા અલગ અલગ પાર્ટ્સની વાત કરીએ કે જે આ સિસ્ટેમિક આર્ક છે એ ફરીથી આગળ વિભાજિત થાય છે. હવે આ સિસ્ટેમિક આર્ક છે એ ફર્ધર ડિવાઇડેડ થઈ અને આ લીવરને અહીંયા જોઈએ આપણે સ્વાદુપિંડ છે, લીવર છે, આ હિપેટિક લીવર, પછી આ ગેસ્ટ્રિક, આ સ્ટમક, આ સિલિયાક, આ મેસેન્ટ્રિક કે જે મેસેન્ટ્રિક આર્ટરી છે એ આંતરડાને રુધિર પૂરું પાડે છે. ઓકે, લીવરને એટલે કે યકૃતને, સ્વાદુપિંડને, પછી જઠરને, એ બધાયને આ જે સિસ્ટેમિક આર્ક છે એટલે કે દેહિક કમાન છે એ બધાને શું કરે છે? રુધિર પૂરું પાડે છે. એટલે કે એ બધી જ અલગ અલગ
એની શાખાઓ છે કે જે યકૃતને, સ્વાદુપિંડને, પછી પક્વાશયને, બધાયને, શેષાંત્ર, પછી સ્પ્લીન એટલે કે બરોળ, અને લાસ્ટમાં મળાશયને રુધિર પૂરું પાડે છે. જુઓ, આ સ્મોલ ઇન્ટેસ્ટાઇનને કઈ પાડે છે? મેસેન્ટ્રિક આર્ટરી હોય છે. લાર્જ ઇન્ટેસ્ટાઇનને પણ મેસેન્ટ્રિક આર્ટરી હોય છે, એ પૂરી પાડે છે. હવે આ સિલિયો મેસેન્ટ્રિક છે એ પણ આગળ આ બધી છે રીનલ આર્ટરી કે જે બંને કિડની અને એની આસપાસ જે સ્નાયુ આવેલા હોય છે એને રુધિર પૂરું પાડે છે. અને આપણે જનનપિંડની વાત કરીએ તો જનનપિંડ ધમની પણ એમાંથી નીકળે, જે અનુક્રમે કોને કોને? અંડપિંડ, શુક્રપિંડ અને મૂત્રપિંડને, આ ત્રણેયને રુધિર પૂરું પાડે છે. ઓકે, હવે આ ડોર્ઝલ એઓર્ટા છે ઈ આગળ જઈને બે ભાગમાં વિભાજિત થાય છે, જે શરીરના પશ્વ ભાગોને, કે જેમાં આપણે શું હોય છે? પગ છે, અને એની નીચેના ભાગને બધાને ફિમોરલ સાયટિક આર્ટરી અને ફિમોરલ આર્ટરી, એ બધાને શું પૂરું પાડે છે? રુધિર પૂરું પાડે છે. આ ડોર્ઝલ એઓર્ટા છે એ ફર્ધર બે પાર્ટમાં વિભાજિત થાય છે, અને ડાબા અને જમણા પગ છે અને એની આસપાસના બધા વિસ્તારને શું કરે છે? રુધિર પૂરું પાડે છે. એટલે કે આગળ છે એ લંબાઈ છે. ઓકે, લંબાઈ અને છેક ક્યાં? આ અહીંયા તો આપણું શું થાય છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન પછી આ મળાશય આવી જાય ત્યાં પૂરું થઈ જાય, પણ આ જે સિસ્ટેમિક આર્ક છે એ આગળ લંબાઈ છે, અને પછી લંબાઈને પશ્વ ઉપાંગ જે હોય છે એ બધાને શું કરે છે? રુધિર પહોંચાડે છે. તો આ હતું આખું આર્ટિરિયલ સિસ્ટમ ઓફ ફ્રોગ, એટલે કે ધમની તંત્ર જે દેડકામાં જોવા મળે છે, અને કયા કયા ભાગને રુધિર પૂરું પાડે છે એ બધે અલગ અલગ ધમનીઓની આપણે વાત કરી. કે આમ જોઈએ ત્રણ ધમની કમાન છે. ગ્રીવા ધમની કમાન કે જે એમાં અલગ અલગ આવે, બાહ્ય ગ્રીવા, અંતઃગ્રીવા, ગ્રીવા ઝાલક હોય, મગજને જે બ્લડ પહોંચાડાતું હોય એનું શું કરે છે? પ્રેશરનું મેન્ટેનન્સ કરે. દૈહિક કમાન છે આગળ વિવિધ ભાગમાં ડિવાઈડ થઈને ખોપરી, કરોડસ્તંભ, કરોડરજ્જુ, પછી દૈહિક કમાન જોડાઈને જે પૃષ્ઠ મહાધમની એટલે કે ડોર્ઝલ એઓર્ટાની રચના કરે છે, જેમાંથી કોષ્ઠીય ધમનીની શાખાઓ નીકળે, એ બધી કોને? યકૃતને, પછી સ્વાદુપિંડને, પક્વાશયને, શેષાંત્રને, બરોળને અને મળાશયને રુધિર પૂરું પાડે છે. હવે જે પૃષ્ઠ મહાધમનીમાંથી પાછી બે મૂત્રપિંડ ધમની નીકળે છે, એ કોને કરે છે? કિડની અને એના આજુબાજુના એરિયાને. અને પછી એમાંથી જ તે એક બીજી જનનપિંડ ધમની જે નીકળે એ અંડપિંડ અને શુક્રપિંડને બ્લડ પહોંચાડવાનું કામ કરે છે. હવે આ ધમની જે છે એ પાછળની તરફ લંબાઈને શું કરે છે? પશ્વ ઉપાંગ જે આવેલા હોય છે એ બધાને રુધિર પહોંચાડવાનું કામ કરે છે. અને ફુફ્ફુસીય ધમની આપણે જોઈ કે એ શું કરે છે? એ પાછળની કમાન હોય છે, અને એમાંથી નીકળતી જે આ ક્યુટેનિયસ આર્ક હોય છે, એટલે કે ફુફ્ફુસીય ધમની, એ ધમની એક તો પહેલાં આપણે ફેફસાની દિવાલને, ઓકે, ફેફસાની દિવાલને, નીચલા જડબાને, પછી પલ્લવને, કંઠનળીને, એ બધાય ભાગોને રુધિર પૂરું પાડે છે. કોણ? ફુફ્ફુસીય ધમની. ઓકે, તો આ હતું આપણું ધમની તંત્ર દેડકામાં.